ધીમા ધીમા લે, ધીમા ધીમા પેલા ગયા. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે મારા હાથમાં બે બિલ્લો છે, જે આ એક કહેવાય ને કે અમૃત ફળ પણ મિત્રો કહી શકાય એનો. તો મિત્રો અમારા ખેતરમાં એક બિલ્લી છે અને સરસ મજાનો બિલ્લો આવ્યો છે. બરાબર, હું ખેતરમાં ગયો હતો એટલે આ બિલ્લો પાકીને ભૂઈ પડ્યો, એટલે હું ઘરે લાવ્યો આનો. અને ખાસ કરી મિત્રો આ જે બિલ્લો ખરો ને ઉનાળાના ટાઈમમાં જ થતો હોય, મતલબ ગરમીમાં. બરાબર, એટલે આ ફળ મિત્રો ગરમીનું કહેવાય કે અમૃત ફળ છે. મિત્રો આ ફળ ખાવાથી ઉનાળાની અંદર જે આપણને ગરમી લાગે છે ને એ આપણને ગરમી નહીં લાગતી. તમે આનું સેવન કરશો અને જ્યુસ બનાવીને પીશો ને મિત્રો, તો કહેવાય કે આપણા શરીરની જે ગરમી જે છે એને મતલબ મેન્ટેન કરવાનું કામ કરશે. તો મિત્રો ઉનાળાની અંદર આપણે આ ફળનું વધારેમાં વધારે સેવન કરવું જોઈએ. બરાબર, આના તમે તોડશો ને તો અંદરથી કહેવાય ને કે મધ જેવું નીકળશે, આમ ગરી ગરી, મતલબ સારી એવું લાગે. તમે ના ખાધું હોય તો આપણે આજે ફોરીશું અને ખાઈશું. બરાબર, તો બે આપણા જોડે ફરશી. અને મિત્રો આના ફાયદા તો કહેવાય ને કે અનલિમિટેડ ફાયદા છે. આને એવું કહેવાય છે કે આ તમે મતલબ ખાશો તો તમારા અનલિમિટેડ મતલબ જે બીમારી છે બધી દૂર થઈ જશે એમ મોટા ભાગે. એટલે આ ફળ તમને મિત્રો કહેવાય ને કે રોડની આજુબાજુ જે બિલ્લી હોય, મંદિર હોય, જે હોય ને મતલબ આસાનીથી આ ફળ તમને મળી રહે. બરાબર, તો ચલો મિત્રો આપણે આને તોડીશું અને ખાઈશું પછી. તો મિત્રો આ બિલ્લાને આપણે ચક્કાની મદદથી તોડીશું. અથવા તમારે ચક્કુ ના હોય તો આના તમારા પાસે આ રીતે કોઈ તમે મિસકાવે ને તો બી તૂટી જશે આસાનીથી. આ રીતે તૂટી જશે. આપણે આને હાથની મદદથી ટ્રાય કરીશું. જો મિત્રો એકબીજા બિલ્લો આપણે હિસકાયેલો, બંને બિલ્લો તૂટી ગયા. હવે આના આપણે વધારે જોર પડો તો પછી શું શકે, ચક્કાની મદદ લઈશું. તો તમે આના પસાની પણ મતલબ કહેવાય કે આરામથી તોડી શકો. આ ઉપરનું પડા ને મિત્રો જે આપણે નારિયેળ ના જેવું મજબૂત આવે. જો મિત્રો આ કેવું નીકળ્યું છે, કહેવાય ને કે આ જો અંદર મધ ટાઈપ બધું નીકળશે. આ જો આ છે ને હાની જેવું, આ જો મધ ટાઈપ. વિચાર આ મિત્રો તમે ખાશો ને આપણા શરીર માટે કહેવાય કે હોદાના દુખાતા તો પણ તમારે મટી જશે એમ. આ બીજું પણ તોડીશું આપણે આ રીતે. તો મિત્રો બીજું તોડીએ. વાવ, જો મિત્રો છે ને મસ્ત. હવે આના કહેવાય કે આમ જો અંદર આપણે તોડીશું તો આમ કહેવાય મધ જેવું નીકળે. આમ જોશે ને, અને ખરેખર આની જે સ્મેલ આવે છે ને મિત્રો બહુ જબરજસ્ત આવે છે. આમ મેં તો મિત્રો છે ને દર વર્ષે કહેવાય ને કે ઘણા એવા બધા બિલ્લા ફળમાં મોઢામાં પણ પાણી ભરી ગયું. એ જો પાછળનું આપણે જે કાઢીને આ જે પાછળની જે કહેવાય ને ખોપટી ઉપરની જે જરબ એ બહુ જ ઘરે હોય. હવે આના જો આમ ખાવું આ રીતે, જો આ જેવું ઉસીને ખાવા તમે ડાયરેક્ટ ખાઈ જ્યુસ પણ કાઢી શકો. અહીંયા બધો ફળો કરતા સર્વશ્રેષ્ઠ ફળો મિત્રો ખાવા માટે. આ રીતે મિત્રો તમે આને ખાઈ શકો. જો આપણે આને પણ અંદરથી કાઢીને પછી ખાઈશું. હા, આમાં તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે બિલ્લું તમે તોડો અને જો લાગે કોઈ ભાગ કાઠો છે, કાચો છે, તો ક્યારે પણ ખાવો નહીં. એમાં ધ્યાન તમારે રાખવાનું કે બિલ્લું પાકવું હોવું જોઈએ. જો કાચું છે ને તો તમને કરવું પણ લાગી શકે. બરાબર, પાકવું હોય તો જ તમને મીઠું લાગશે ને સારું લાગશે. જો ખાવા મીઠું તો ખરેખર ખૂબ જ મીઠું, મજા આવી જાય. હા, આ બીજે તમારે રીતે બહાર કાઢી નાખવાના. બરાબર, ચલો આપણે આનો ટેસ્ટ કર્યો, આને પણ જોઈએ. જો क्या મિત્રો સ્વાદ જ આખો એકદમ અલગ છે. મજા આવી જાય ખાવાની. હવે મિત્રો નાના બાળકો એટલે મોટા વૃદ્ધ સુધી કોઈ પણ આના ખાઈ શકે છે. આનાથી શરીરના લાભ જ લાભ છે, એનું કોઈ નુકસાન છે નહીં મિત્રો. બરાબર, એટલે તમે આનું સેવન કરી શકો. આ બિલ્લું તો મિત્રો જે બિલ્લીની જે બિલ્લો આવી છે એનું તમે સેવન કરી શકો. બરાબર, આના જ્યુસ તમે બનાવીને સરસ મજાનું ઘરે એવું તમે પી શકો. તો આગળ આપણે બિલ્લાનો પણ એક સારો વિડીયો બનાવીશું. હાલ તો કહેવાય ને કે થોડું સ્ટાર્ટિંગ છે એટલે આપણને બે જ બિલ્લો મળે, વધારે મજા નહીં. બરાબર, તો
તો જો હવે આપણે જયમન અને મોક્ષ બંને જણા ટ્રાય કરશી કે એમને પહેલી વાર જ ખોઈ અને બિલ્લું કેવું લાગે આપણે જોઈએ. રેડો જયમન અને મોક્ષ બે જણા ખો અને મને કહો કે તમને બિલ્લું કેવું લાગે. મેં તો ઘણો ખાધો પણ તમે એનો ટેસ્ટ લઈ મને કહો કે ભાઈ બિલ્લું સ્વાદમાં કેવું હોય. આમ તમે કેળાં બધું ખાતા હોય પણ બિલ્લો પહેલી વાર જ ખોઈ જયમન ને મોક્ષ બે જણા. ટેસ્ટ રિયલ આમ કરવું લાગતું કરવું સારું આમ કેવું લાગે બીજો ફર કરતા. આ થોડો ટેસ્ટ લેવું હોય તો નોર્મલ કેવું લાગે બોલો ગરીબ મધ તને કેવું લાગે. મધ જેવું જ લાગે એમ. હા તો જો મિત્રો બે ભાઈ ખરું કે બિલ્લું ગરીબ છે અને સારું છે. ચક્કરી ઓગળીથી ગાલીને ખો તમે તો ઓગળીથી ડાયરેક્ટ કાઢીને ઓગળીમાં અંદર ગાલીને આપણે નહીં કાઢતા ડાયરેક્ટ. હા બસ એ રીતે ખો. તો જો મિત્રો ખરેખર જયમન ને મોક્ષને બિલ્લું સારું એવું ભાવ્યું. તો તમે મિત્રો પોતે ખાતા તો બાળકોને પણ સાથે બિલ્લું ખવડાવો કેમ કે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હા. તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.